પ્રિયાંશી, જો તને આ સરસ મજાની વાત કહું. આપણે છે ને આપણા મન હોય ને, મન બે પ્રકારના હોય. એક છે જાગૃત મન અને એક છે અર્ધ જાગૃત મન. જાગૃત મન હોય ને એ શું કરે, આપણે જે મગજમાં વિચારીએ ને કે મારે પાણી પીવા જવું છે, મારે આમ જવું છે, મારે લેસન કરવું છે, એ આપણે જાગતા જાગતા વિચારીએ એટલે જાગૃત મન કહેવાય. અને અર્ધ જાગૃત મન એટલે શું થાય કે આપણે જો આપણું હૃદય ધબકે છે તો એને તું કહેશો તું ધબક એમ હે. પછી આપણે શ્વાસ લઈએ છીએ, ફેફસાની અંદર શ્વાસ જાય છે તો તું ફેફસાને કહેશો શ્વાસ અંદર લેજે અને શ્વાસ કાઢી નાખજે હે, નથી કહેતી. તો એ અર્ધ જાગૃત મન હોય ને એ કામ કરે. એટલે જાગૃત મન છે અને અર્ધ જાગૃત મન એટલે મન ટોટલ 100% હોય ને એમાંથી 10% હોય, 10% જ તે આપણું જાગૃત મન કામ કરે. બાકીનું 90% મન અર્ધ જાગૃત અવસ્થામાં હોય, જે કામ કરતું હોય પણ આપણને ખ્યાલ હોય નહીં. આપણે ખબર છે ઘણીવાર ઘરેથી સ્કૂલે જઈએ તો એક જ રસ્તે જતા હોઈએ, પછી સ્કૂલેથી ઘરે આવે તો એ જ રસ્તે આપણે ભલે મગજમાં બીજા જ વિચાર ચાલતા હોય તોય તે આપણે કહેવાય કે ભાઈ એ જ રસ્તે પાછા આવી, એ જ રસ્તે જઈ થાય એવું હે. કેમ તો કે આપણું અર્ધ જાગૃત મન હોય ને એને ખબર જ હોય કે મારે આ રસ્તે જ જવાનું છે. વિચાર ભલે ગમે એટલા આવતા હોય. હવે બીજું કે આપણા અર્ધ જાગૃત મનની શક્તિ એટલી બધી છે ને કે જેની કોઈ લિમિટ નથી. પણ એના માટે આપણે ખબર ઋષિ મુનિઓ પહેલાંના જમાનામાં ધ્યાન કરતા, ધ્યાન કરીને અર્ધ જાગૃત મનને જાગૃત કરતા. મીન્સ કે આપણે વિઝ્યુલાઇઝેશન કરીએ. હવે માન કે તારે કાંઈ પરીક્ષામાં પહેલો નંબર લાવવો છે હે, તો પહેલો નંબર લાવવા માટે તું જે જાગૃત મનથી તું વાંચશો એ તારા મગજમાં ઉતરે છે. પણ અર્ધ જાગૃત મનથી પણ તું વાંચી શકે કે જેટલું જાગતા જાગતા વાંચ્યું હોય ને એને રિવિઝન કરી શકાય, સૂતા સૂતા મગજમાં સાંજે યાદ કરી શકાય. એટલે એ અર્ધ જાગૃત મનમાં રાતે એના સપના આવે, એના વિચાર આવે કે જેના કારણે તારું મગજ ઓટોમેટિક પાકું કરતું હોય, તને ખ્યાલ ન હોય અને તારો પરીક્ષામાં પહેલો નંબર આવી શકે. એની જેમ કોઈ પણ વસ્તુ અર્ધ જાગૃત મનને આપણે કહીએ ને તો એ બધું જ પોસિબલ છે. આપણે ભગવાન પાસે માગીએ ને, એ ભગવાન મને આમ આપી દો, મને આ કરી દો, બરાબર છે. તો એ આપણે સાચા હૃદયથી માગીએ તો શું કામ થાય? કેમ કે સાચા હૃદયથી આપણે અર્ધ જાગૃત મન આપણું પ્રાર્થના કરતું હોય કે મારે તો આ જોઈએ જ છે હોય. મોટા ભાગે બધા જાગૃત મન પાસેથી કામ લઈ લઈને પછી પૂરું. અર્ધ જાગૃત મનનો ઉપયોગ મોટા ભાગના લોકો નથી કરતા. હવે એનો ઉપયોગ કઈ રીતે કરવો એ હું અમુક વસ્તુ શીખો છું તો હું તને થોડું ક્યારે આગળના વિડીયોમાં સમજાવતો રહીશ, એટલે તને ખબર પડે ને તારી ઉંમરના બીજા બાળકોને સમજ પડે. ઓકે. તો અર્ધ જાગૃત મન વિશે થોડું ઘણું બાળ મિત્રો તમે પણ સર્ચ કરજો કે અર્ધ જાગૃત મન શું કહેવાય, અર્ધ જાગૃત મનની શક્તિ શું કહેવાય. એના વિશેની ઘણી બધી બુક છે, ઘણા બધા પુસ્તકો છે. તો એ થોડુંક રિસર્ચ કરજો, બાકીનું આગળના વિડીયોમાં હું સમજાવતો રહીશ.